તો આ બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાંથી વર્ષ 2024માં 12 માર્ક્સનું અને વર્ષ 2025માં 15 માર્ક્સનું પૂછાયેલું છે. તો આ વર્ષે બોર્ડ એક્ઝામ 2026 2026માં પણ આમાંથી 10થી 15 માર્ક્સનું પૂછાઈ શકે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતી બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમે ગત વર્ષોમાં ચેક કરી લો, જોઈ લો તો તેમાંથી 10થી 15 માર્ક્સ જેવું પૂછાય છે ને આ વર્ષે પણ પૂછાવાનું છે. તો પેપર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો પહેલા વિભાગ એ છે. વિભાગ એમાં કહ્યું છે કે જોડકા યોગ્ય રીતે જોડો. તો પહેલું છે કે ગતિભંગ. તો ગતિભંગના કર્તા એટલે કે તેના લેખક કોણ છે? તો ગતિભંગ કર્તાના લેખક એ મોહનલાલ પટેલ છે. પછી છે ભૂખથી ભૂંડી વીખના કર્તા કોણ છે? તો તેના કર્તા પન્નાલાલ પટેલ છે. પછી છે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શનના કર્તા કોણ છે? તો વાયરલ ઇન્ફેક્શનના કર્તા ગુણવંત શાહ છે. પછી ચોપડાની ઇન્દ્રજાળ. તો ચોપડાની ઇન્દ્રજાળના કરતા ચંદ્રકાંત પંડ્યા છે. તો તેમાં જવાબ આવશે ક. તો પછી હવે ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ ને મહાભારત ખાલી જગ્યાને ભેટમાં મળ્યા હતા. તો તેમાં જવાબ આવશે અંકિતને. અંકિતને મહાભારત અને રામાયણ પુસ્તકો ભેટમાં મળ્યા હતા. પછી દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ જાય છે. તો આવશે વિલજી પાસે લઈ જાય છે. પછી છે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા. તો ગંદકીથી ખલેલ પામનાર સંત મહારાજ સ્વામી વિવેકાનંદ હતા. પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં ખાલી જગ્યા અધ્યાય હોય છે. તેમાં તમારો જવાબ બનશે 18. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય હોય છે? 18 અધ્યાય હોય છે. પછી છે એક વાક્યમાં ઉત્તર લખો. ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? શ્રીમદ ભગવદ્ ગીતા એ 3 નદીઓનો સમૂહ છે. યમુના, ગંગા, સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે. પછી જે સંદર્ભ રખડુનો કાગળમાંથી અભ્યાસમાં કઈ કૃતિ સમાવિષ્ટ છે? તેમાં તમારો જવાબ બનશે ડાંગવનો અને કૃતિ સમાવિષ્ટ છે. પછી ડ ક્વેશ્ચન છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફ થઈ? તો પ્રશ્નો છે લોંગ પ્રશ્નો 2 અને 3 એ તમે જાતે સોલ્યુશન કરો. હવે આપણે વિભાગ બી પર આવી જઈએ, પદ્ય વિભાગ પર. તો પદ્ય વિભાગમાં પહેલો છે જોડકા જોડો. તો તેમાં જોડકા જોડવાના છે. કૃતિ અને તેના કર્તા આપેલ છે. તો પહેલું છે ચાંદલિયો. તો ચાંદલિયો એ શું છે? લોકગીત છે. તો ચાંદલિયોમાં આવશે ડ લોકગીત. પછી માધવને દીઠો છે ક્યાંય. તો માધવને દીઠો છે ક્યાંય તેમાં આવશે 18માં માધવને દીઠો છે તે ક્યાંય એમાં આવશે ક ઉર્મી ગીત. પછી વતનથી વિદાય થતા. તો વતનથી વિદાય થતા એ શું છે? સોનેટ છે. અને દીકરી, તો દીકરી એ ગઝલ છે. પછી હવે પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વૈષ્ણવજન વણ લોભીને ખાલી જગ્યા છે. તો વણ લોભીને કપટ રહિત છે. પછી છે હૈયું ઉજળાય ખાલી જગ્યા ફૂટે. તો રક્ત ટસ્યા. પછી ગંગા સતી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા છે. તો ગંગા શક્તિ એ કયા માર્ગે આગળ વધેલા છે? તો ગંગા સતી એ યોગ માર્ગે આગળ વધેલા છે. પછી છે 24મો કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા એ બીજાના મન ખાલી જગ્યાની કથા. તો તેમાં શું આવશે? રસની કથા આવશે. પછી છે કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. પછી છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? તેમાં જવાબ બનશે સરદારને હાક માટે યાદ કર્યા છે. પછી છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તો ઉછરે છે રોજ ફળકમાં કાયમ દીક કવિ શા માટે કહે છે? બોલી અને કંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો બહાર કાઢવાનું કહે છે? તો ત્યાં લોંગ પ્રશ્ન તમે જોઈ શકો છો. હવે વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જોઈએ. તો વ્યાકરણ વિભાગમાં પહેલું છે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો પહેલું છે સુરક્ષિત. તો સુરક્ષિતમાં સાચી જોડણી થશે રિસ્વઈવાળી બીજા નંબરની. પછી કુલદીપક. તો કુલદીપકમાં સાચી જોડણી થશે
પહેલી જ કે કુલદીપક. પછી તત વત્તા અનુસાર શબ્દની સાચી સંધિ જોડો. તત વત્તા અનુસાર તો તદ્દાનુસાર, તો તેમાં જવાબ બનશે એ. પછી માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો. માછીને મારનાર તો ઉપપદ સમાસ થશે. પછી બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. માંદા તો શું થશે? બીમાર. અને માદા તો શું થશે? સ્ત્રી જાત. પછી છે આપણી બબલીની જ પગલી જાણે. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો એમાં અલંકારનો પ્રકાર જાણે, તો તેમાં કયો અલંકાર થશે? તો યમક અલંકાર થશે. પછી છે ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ઓળખાણ શબ્દમાં પર પ્રત્યય રહેલો છે. ઓળખાણ શબ્દમાં કયો પર પ્રત્યય રહેલો છે? પછી છે નિંદા. નિંદા તો વગોવણી. અને પછી છે કૂપ તો કૂવો થશે. પછી બાજરા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાં સાચો પ્રકાર લખો. તો બાજરા સંજ્ઞાનો પ્રકાર કયો થશે? દ્રવ્યવાચક થશે. પછી નીચેના માગ્યા મુજબ જવાબ લખો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કંઠે પ્રાણ આવવા તો મરવા જેવું થવું. પછી કહેવતનો અર્થ લખો. બાવાના બે બગડવા તો બંને બાજુથી પરિસ્થિતિ બગડવી. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. માણસની અવર જવર વિનાનું તો નિર્જન અથવા વિજન. પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. શુષ્ક તો આર્દ્ર. પછી કર્મણી વાક્યમાં ફેરવો. કર્મની પ્રધાનતા બનાવવાની છે. નિષિદ્ધ નિયમિત પ્રાર્થના કરે છે તો નિષિદ્ધથી નિયમિત પ્રાર્થના કરાય છે. પછી નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. લગણ તો શું થશે? લગી. ત્યાં સુધી લગી એમ. પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. હર્ષિદે પણ સુંદર અક્ષરે લખે છે સુંદર. કયા? ગુણવાચક વિશેષણ થશે. પછી વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. તો સુરેશભાઈ કૃતિ સમજાવતા વ્યાકરણ શીખવે છે, તો તેમાં રીતિવાચક થશે. કયો? રીતિવાચક થશે. સમજાવતા. પછી જે વિદ્યાર્થી શબ્દના ધ્વનિ કટકો છૂટા પાડો. તો વિદ્યાર્થીના વ વત્તા ઈ વત્તા દ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા ધ વત્તા ઈ. પછી છે પ્રેરક વાક્ય બનાવો. તો પ્રેરક વાક્ય તમારું આવું થશે. બાબુભાઈ હેમરાજ પાસે ટાઈમટેબલ બનાવડાવે છે. આ પ્રેરક વાક્ય. પછી નીચેના પંક્તિમાં છંદ ઓળખાવો. તો છંદ કયો થશે? મંદાક્રાંતા છંદ થશે. આપણે છંદનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, તે પણ તમે જોઈ શકો છો. પછી જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તેવા છંદનું નામ. તો તેવા છંદનું નામ શું થશે? દોહરો છંદ થશે. પછી વિભાગ ડી છે. વિભાગ ડીમાં તમે અર્થ વિસ્તાર, અહેવાલ અને ગદ્યખંડને આધારે સંક્ષેપીકરણ અને મોસ્ટ આઈએમપી આ નિબંધ પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ નમૂનાનો પ્રશ્નપત્ર છે. આમાંથી આ વખતે પુરુષાર્થી જ પ્રારબ્ધ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, 10 થી 15 માર્ક્સનો 100% પૂછાવાનું છે, એટલે આખું પેપર સારી રીતે તૈયાર કરી નાખો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.